मेरे प्यारे दोस्तों, मैं हूं ग्लोबल एस्ट्रो गुरु डॉक्टर पंकज नागर। आज मैं आपको एक ऐसी बात बताने जा रहा हूं जो शायद आप लोगों के लिए अनकही और अनसुनी बात है। दोस्तों, ज्योतिष शास्त्र के अंदर कुछ योग, संयोग, संजोग ऐसे आते हैं, शायद 100 साल के अंदर 10 या 15 बार आते हैं। ऐसा ही एक योग इसी साल के अंदर 17 फरवरी के दिन आपके लिए आ रहा है, जो आपको संपत्तिवान, धनवान और एक सफल इंसान बना सकता है। पुराने ग्रंथों के अनुसार पार्वती संहिता, जैमिनी सूत्र, शिव पुराण, लिंग पुराण, विष्णु पुराण में ये बात कही गई है, धूम वास्या निशामग्रे चंद्रे सत विषाम गते विलक्ष्य प्रपद्येत स्त्रोतम स भवेत संपदाम फलम। इस श्लोक का मतलब होता है कि जिस दिन सतभिषा नक्षत्र हो, मंगलवार का दिन हो और अमावस्या हो, इन तीनों योग का संयोग होता है। उसी दिन आधी रात को अगर भोजपत्र पे दुर्गा सप्तशती का पाठ गोरोचन चंद्र या अष्टगंध शाही से लिखा जाता है तो आपको अवश्य श्रेष्ठ फल मिलता है, इसमें मुझे कतई शंका नहीं है। दोस्तों, 17 फरवरी 2026 के दिन मंगलवार की रात को 12:39 को भोजपत्र पे दुर्गा सप्तशती का पाठ अष्टगंध की शाही से दिया धूप करके और माँ दुर्गा का, माँ लक्ष्मी का फोटो रख के कीजिए। मेरा ये अनुभव है, मेरी सफलता और मेरी समृद्धि इसी योग को आभारी है। आप भी इसको अपनाइए, कीजिए और जीवन में सारे सुख पाइए। मेरी हर तरफ से आपको शुभकामनाएं। નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક મોદી અને મારી સાથે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર આપનું સ્વાગત કરીએ છીએ કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં, અને આપ નિહાળી રહ્યા છો અમારા જીટીપીએલ ગુજરાતીની વિશેષ રજૂઆત જ્યોતિષ એક વિજ્ઞાનમાં। પંકજભાઈ, આપનું સ્વાગત છે। નમસ્કાર અશોકભાઈ અને નમસ્કાર મારા વહાલા દર્શક મિત્રો। હરમેશની જેમ જ્યોતિષ એક વિજ્ઞાન શોની અંદર કેટલીક વિશેષ વાતો જે ધર્મ, જ્ઞાન, વિજ્ઞાન સાથે સંકળાયેલી હોય અને જે તમારા રસના વિષયની હોય, આતુરતામાં તમે સંકળાયેલા હો અમારા સબ્જેક્ટ સાથે, અને એનું રહસ્યોદ્ઘાટન એટલે સિક્રેટ જે અમે તમારી સમક્ષ મૂકીએ, રહસ્ય, તો એ જ્યોતિષ રહસ્યની કેટલીક વાતો આ શોની અંદર ગત શોથી અમે એક વિષય સાથે આગળ કરી રહ્યા છીએ। વાત હતી અશોકભાઈ આપણો બિલકુલ કિંગ, બિલકુલ સૂર્ય જ્યારે સેવક શનિ સાથે 15 માર્ચ 2026 થી જોડાય, એના પરિણામોની કેટલીક ચર્ચા, લાઈક રાજકારણ છે, બરોબર છે, અર્થતંત્ર, શેરબજારની, સોનું, શેરબજાર, સોનું, ચાંદી, મોંઘવારી અને મોટા માથાઓને ક્યાંક તકલીફ આવવાની છે, અને વિદેશમાં જે લોકો વ્યક્તિગત રીતે આતંકવાદ ચલાવી અને મોટી સત્તાના નેતાઓને દબાવવાની કોશિશ કરે છે, એવા લોકો, ટ્રમ્પ છે, મુનીર છે, બિનભાઈ છે, આ બધા લોકોનો કેવી રીતના પીછેહટ થશે એની કેટલીક વિશેષ વાતો આપણે આગળના શોની અંદર કરી। તો હવે પછીના શોની અંદર હવે પછી શું વાત કરીએ એની ચર્ચા અશોકભાઈ આપણી સમક્ષ કરશે। બિલકુલ પંકજભાઈ, તમે ખૂબ જ સુંદર સંકેત સાથે અને જે તમે વાત કરી એમાં તમે એક પિરિયડની બી વાત કરી હતી કે આ જે કઈ બાબતો છે એ 15 માર્ચથી 15 એપ્રિલ દરમિયાન જે આ બાબતો છે એ શક્ય છે, અને એ જે મેં જે પ્રિડિક્શન કર્યા છે એ ચોક્કસપણે આપણે રિફર બી કરીશું આપણે। મોરેવર કે આજે પંકજભાઈ શોમાં આગળ વાત કરીએ તો દેશના બીજા મુખ્ય મુદ્દાઓની થોડી વાત કરીશું, કારણ કે 1 મહિનાનો ટાઈમ છે, 15 માર્ચથી 15 એપ્રિલ। ત્યારે 15 માર્ચે જ્યારે સૂર્ય મીન રાશિમાં ગોચર કરશે પંકજભાઈ, ત્યારે આપણે મુખ્ય મુદ્દાઓમાં હજી જો વાત કરીએ તો વર્લ્ડ, આખી દુનિયા જે સહન કરી રહી છે, આપણે બી જોઈ રહ્યા છીએ કે જે એક ક્લાઇમેટ એ જબરદસ્ત ચેન્જ લઈ ગયું છે, અને જ્યારે માર્ચ એપ્રિલમાં એક પિરિયડ હોય છે તો એ પછી ક્લાઇમેટ કેવું રહેશે, અને એ આપણે વિદેશમાં જોઈ રહ્યા છે કે દેશોમાં કેટલી બધી જબરદસ્ત તબાહી થઈ રહી છે, અને એ ક્યાંક આપણે ભારતમાં બી જોઈ રહ્યા છીએ કે આ ક્લાઇમેટનું અનસર્ટેન જે બાબત છે 15 માર્ચથી 15 એપ્રિલમાં 1 મહિનામાં, એમાં કોઈ મોટા ચેન્જીસ લાગે તમને? તો સૌથી પહેલા તો વાત કરીશ કે સૂર્ય શનિ સાથે જોડાય ત્યારે અગ્નિ
વાયુ સાથે જોડાય. બીજી વાત કરીશ કે જ્યારે અગ્નિ વાયુ સાથે જોડાય ત્યારે દર્શક મિત્રો તૈયારી રાખજો. 15 માર્ચથી ગરમીની એક ભયાનક, અગર તો ગરમ પવન ફૂંકાતા હોય એવો અહેસાસ, જેને આપણે સામાન્ય ભાષાની અંદર જાણે લૂ લાગતી હોય, શરીર દાઝતું હોય, એવી એક ગરમીનો અહેસાસ અને અનુભવ 15 માર્ચથી 15 એપ્રિલ વચ્ચે થશે ને થશે એ વાત સુનિશ્ચિત છે. બીજી વસ્તુ કે આ યુતિ જળ તત્વની અંદર થવા જઈ રહી. મીન રાશિ ગુરુની રાશિ છે, જળ તત્વની રાશિ છે. એટલે એક વાત પણ ચોક્કસ છે કે અગન વર્ષા ગરમ વાયુના પ્રાધાન્ય સાથે ક્યાંક ક્યાંક એક બે માવઠા પણ એવા પડી જાય કે જે આપણને ગમે નહીં એવા સમયે પડે અને ઉપરથી ગરમીમાં વધારો કરે, બફારામાં વધારો કરે અને આપણને જાણે લાગે કે સમગ્ર વાતાવરણ પ્રતિકૂળ છે અને ક્યાંક તબિયત બગાડનારું છે. ક્યાંક રોગચાળાનો અનુભવ, નાના રોગ થઈ શકે. મોટાભાગે વાયુ તત્વોમાં શનિ કહેવાય, અગ્નિ તત્વોમાં સૂર્ય કહેવાય. એટલે એવા રોગચાળાની પૂર્ણ શક્યતા છે કે જેને આપણે વાયરસ કહીએ છીએ, વાયરલ ડિસીઝ. તો વાયરસ ડિસીઝની અંદર કફ, શરદી, શ્વસન તંત્રની તકલીફો, મેલેરિયા, ફ્લૂ, ડેન્ગ્યુ, આ બધા રોગચાળો ફેલાઈ શકે એવી પૂર્ણ શક્યતાઓ આ સમયની અંદર મને ચોક્કસપણે જણાય છે. તો આ વાત થઈ આપણે ક્લાઇમેટની. બિલકુલ સર. બીજું ક્લાઇમેટની અંદર એક બાબત બીજી પણ બની શકે એમ છે કે જળ તત્વોની અંદર આ યુતિ છે એટલે ક્યાંક સુનામીનું પણ પ્રમાણ જોવા મળી શકે. અગાઉના શો મેં કહ્યું હતું કે અગ્નિ તત્વોનું પ્રમાણ વધશે, વાયુ સાથે અગ્નિ સંકળાય ત્યારે પ્લેન ક્રેશના બનાવો બનશે. એ રોગની વાત નથી, પણ એ કુદરતી હોનારત પણ કહી શકાય, એક પ્રકારની નૈસર્ગિક વાત છે આ. તો આ બધી ઘટનાઓ આકાર લઈ શકે છે. એ પછી પંકજભાઈ થોડા એક આપણે જે ધાર્મિકતા છે ધર્મને લઈને એમાં આપણે થોડુંક જોઈએ તો આ સૂર્ય શનિના યુતિમાં જ્યારે મીન રાશિમાં, તો આ એક મહિનામાં કોઈ એવા તમે 15 માર્ચથી 15 એપ્રિલમાં કોઈ ધાર્મિક ફેરફારો અથવા તો ધાર્મિક બાબતો લઈને કોઈ એવી દેશમાં કોઈ બાબતો બની શકે અથવા તો કંઈક મોટી એવી ધાર્મિકમાં કોઈ એવા મોટા ઇન્સિડન્સ? શક્યતાઓ એ પ્રકારની આવે. ગુરુની રાશિ છે મીન રાશિ મિત્રો. ગુરુ ધર્મ સાથે સંકળાયેલો છે. શનિ ત્યાં ઓલરેડી માર્ચ 2025થી ભ્રમણ કરી રહ્યો છે અને શનિ આધ્યાત્મવાદનો ગ્રહ છે. અને વાત આવે છે સૂર્યની કે જે ધર્મ સાથે સંકળાયેલો પ્રત્યક્ષ દેવ છે. આ ત્રણ કોમ્બિનેશન ક્યાંક નેગેટિવિટી ધર્મ અને આધ્યાત્મવાદની અંદર ઊભી કરી શકે એમ છે. બની શકે કે ધર્મની અંદર જે ખરેખર સદગૃહસ્થ છે, જે સદગુરુ છે, જે ખરેખર ધર્મની ધુરા, ગાદી, મઠ, આશ્રમ પ્રમાણિકતાથી સંભાળી રહ્યો છે, એ લોકો માટે કોઈ પ્રશ્નોની ઉપરથી લોકોનું નામ વધવાની શક્યતાઓ છે. પરંતુ ધર્મની અંદર સ્કેન્ડલ, ધર્મભેદ ઉભો કરનારા, ધર્મની આડસ હેઠળ કેટલાક સેક્સ સ્કેન્ડલ, આર્થિક સ્કેન્ડલ ચલાવનારા એવા હું સંતોની વાત કરી રહ્યો છું કે જે અગ્રસ્થાને બેઠા હોય, મુખ્ય સ્થાને બેઠા હોય, તો એવા સંતો અને એવા ધર્મગુરુઓ ધર્મને અભડાવે, ધર્મનું નામ બદનામ કરે અને કેટલાક સ્કેન્ડલને લઈને ક્યાંક વિવાદાસ્પદ બને એવું આ એક મહિનાના સમય દરમિયાન લાગે છે એવું મારું અંગતપણે માનવું છે. મગજભાઈ, એ પછી આપણે હવે જે દર્શક મિત્રોની આતુરતા છે કે રાશિ જાતકોની થોડી વાત કરીશું. આપણે પંકજભાઈ શરૂઆતમાં પણ કહ્યું કે સૂર્ય શનિ ઇઝ બંને સ્વભાવથી વિપરીત છે, કોન્ટ્રાવર્સી હંમેશા રહી છે. અને એ મીન રાશિમાં જ્યારે ગોચર થશે 15 માર્ચથી 15 એપ્રિલ દરમિયાન, તો એની રાશિ જાતકો પર કેવા પ્રભાવ કરી શકે? તો હું ઈચ્છીશ કે શરૂઆતમાં આપણે થોડી વાત કરીએ કે કઈ રાશિઓને વધારે પ્રતિકૂળ બાબત છે, વધારે સાવધાની રાખવી પડશે, અથવા તો કઈ રાશિઓ માટે થોડું ક્યાંક સારું છે, તો એની પણ વાત કરીએ. જો સૌપ્રથમ તો હું વાત કરીશ કે જ્યારે મીન રાશિની અંદર આવી યુતિનું સર્જન થાય ત્યારે મીન રાશિને આપણે
ઉપચ્ય સ્થાનની અંદર મૂકીએ. ઉપચ્ય સ્થાન એટલે જન્મકુંડળીનું 3, 6, 10, 11મું સ્થાન. કેમ ઉપચ્ય સ્થાનમાં મૂકવાની વાત કરું છું કે ક્રૂરો પાપો ગ્રહાઃ આપોક્લિમ સ્થાને શ્રેષ્ઠ ફલમ પ્રદાતા. એટલે કે કુંડળીમાં જન્મકુંડળીમાં 3, 6, 10, 11મું સ્થાન એ આપોક્લિમ સ્થાન કહેવામાં આવે છે. સરળ ભાષાની અંદર એને ઉપચ્ય સ્થાન કહેવામાં આવે છે. ભૃગુ સંહિતા હોય, ચમત્કાર ચિંતામણી હોય, જાતક પારિજાતક હોય, સારાવલી હોય, તમામે તમામ ગ્રંથની અંદર એક વાત સુનિશ્ચિત છે કે ભાઈ કેમિની સૂત્રમાં તો ખાસ જણાવ્યું છે કે જ્યારે કોઈ પણ ક્રૂર ગ્રહનું જોડાણ કે ભ્રમણ 3, 6, 10માં ઉપચ્ય સ્થાનમાં થાય ત્યારે એ સ્થાનમાં બેસતાની સાથે જે રાશિથી આ ઉપચ્ય સ્થાનમાં આ ગ્રહો બેઠા હોય એ રાશિને ફાયદો થાય. બરાબર. મીન રાશિ 2 ગ્રહોનું જોડાણ કોનું? સૂર્ય અને શનિ. હવે મીન રાશિને તમે લાભ સ્થાનમાં મૂકો તો વૃષભ રાશિ માટે આ યોગ ઘણો સારો. જે જાતકો વૃષભ રાશિના જાતકો છે બહુ અક્ષરથી જેમના નામની શરૂઆત થાય છે રાશિ જોવી જરૂરી છે, વૃષભ રાશિ હોવી જરૂરી છે. પણ નામ બબાભાઈ હોય પણ ખરેખર રાશિ એમની બીજું કોઈ કન્યા કેવી હોય. એટલે આઈ એમ જસ્ટ કન્સર્ન ટુ ધ ઝોડિયાક્સ. તો વૃષભ રાશિના જાતકો માટે ચોક્કસપણે આ મીન રાશિનું જોડાણ એટલે કે શનિ અને સૂર્યનું જોડાણ એમના દેશ વિદેશના કામની અંદર ખૂબ રાહત આપે, ખૂબ જ ફાયદો કરે, લાભાન્વિત કરે, મિત્રોથી લાભ આપે, સ્ત્રી મિત્રોથી લાભ આપે, અણધાર્યા લાભ આપે, મોટા ભાઈથી લાભ આપે, એવી ચોક્કસપણે ઘટના બની શકે. બીજી પૃથ્વી તત્વની રાશિ છે કન્યા. કન્યા રાશિ માટે પણ આ જોડાણ સારું કહી શકાય. અલબત્ત દાંપત્ય જીવનમાં થોડી ગડબડો પેદા કરે પરંતુ ભાગીદારીથી રાહત આપે, જાહેર જીવન ઊંચું લાવે. મકર રાશિના જાતકો માટે 3જા સ્થાનમાં છે. એમને ભાઈબંધોથી રાહત આપે, પરાક્રમ એમનું સફળ રહે અને પાડોશીઓથી પણ એમને લાભ થાય, પરાક્રમથી લાભ થાય, નાની મુસાફરીઓથી પણ રાહત થાય એ વાત સુનિશ્ચિત છે. સો જે પૃથ્વી તત્વની રાશિઓ છે એટલે કે વૃષભ, કન્યા અને મકર એમના માટે આ જોડાણ અને આ ભ્રમણ દરેક પ્રકારે સારા સમાચાર તનબંધનથી સારા સમાચાર આપનારું છે. લાઈક એમને પ્રેમ, વિવાહ, લગ્ન, જનોઈ, ધાર્મિક કાર્યો, દેશ વિદેશના કાર્યો જેમ કે પાસપોર્ટ છે, વિઝા છે, ગ્રીન કાર્ડ છે, PR છે, વર્ક પરમિટ છે, એની અંદર કંઈક રાહત આપે. ધાર્મિક પ્રસંગો એ લોકોને લઈ શકાય, તનબંધનથી સમૃદ્ધ રાખે એ ટાઈપનું આ જોડાણ જે થઈ રહ્યું છે 15 માર્ચથી 15 એપ્રિલ દરમિયાન એ ચોક્કસપણે વૃષભ, કન્યા અને મકર માટે સારું છે. એવા જાતકો કે જે જાતકોને આ ભ્રમણ ક્યાંક 12મે થતું હોય લાઈક મેષ રાશિ, એવા જાતકો કે જેને આ ભ્રમણ 8મે થતું હોય સિંહ રાશિ, રાઈટ, એવા જાતકો કે જેમને આ ભ્રમણ ચતુર્સ્થાનમાં થતું હોય તો એવા જાતકોને પણ ચોક્કસપણે નુકસાન છે. એમાં અગ્નિ તત્વની રાશિઓ આવે. મેષ રાશિને 12મે થાય, સિંહ રાશિને 8મે થાય અને ધન રાશિને ચતુર્સ્થાનમાં થાય. આ ત્રણેય રાશિમાં સૌથી વધારે જો સહન કરવાનું આવશે તો ધન રાશિને. કેમ? એક તો નાની પ્રવૃત્તિ તો ખરી છે, ધન રાશિ પછી ગુરુની રાશિ અને ધન રાશિમાં જોડાણ. સૌથી વધારે અગત્યની ઘટના એ છે કે ધન રાશિમાં જોડાણ થવું પણ એ ચતુર્સ્થાનમાં થવું એ ઘણી દુઃખદ ઘટના છે. સુખનું આ સ્થાન છે, માતાનું આ સ્થાન છે, વાહનનું આ સ્થાન છે, મકાનનું આ સ્થાન છે, જમીનો, હૃદયની શાંતિ, આ હૃદયની શાંતિનું સ્થાન છે. ત્યાં ક્યાંક શોર્ટ સર્કિટ આવે અને વીજ પુરવઠો ખોરવાય એવી ઘટનાઓ બની શકે. તો આ એક ચોક્કસ વાત છે કે અગ્નિ તત્વની રાશિઓએ ખૂબ જ સાવધાન આ 1 મહિના દરમિયાન રહેવાનું છે. તો પૃથ્વી તત્વની રાશિઓ માટે આ બખા લહેર અને આનંદનો આ અવસર છે. આગળ વાત કરીએ વાયુ તત્વની રાશિઓની વાત કરીએ તો વાયુ તત્વની રાશિ માટે મિથુનમાં આ 10મા સ્થાનમાં આવશે. તુલા રાશિ માટે આ જોડાણ 6ઠ્ઠા સ્થાનમાં આવશે.
અને કુંભ રાશિ માટે બીજા સ્થાનમાં આવશે. એમના માટે તટસ્થ ન્યુટ્રલ ભ્રમણ આ કહી શકાય એવું મને લાગે છે. ના નફો ના નુકસાન, ના લાભ ના ગેરલાભ, ના નિષ્ફળતા ના સફળતા, એ પ્રકારનું આ એક જોડાણ આ રાશિઓ માટે આવશે. જળ તત્વની રાશિની વાત કરું તો કર્ક રાશિ માટે આ ભાગ્યસ્થાનમાં ભ્રમણ થશે. વૃશ્ચિક રાશિ માટે પંચમ ભાવની અંદર આ ભ્રમણ થશે અને મીન રાશિના 2 સ્થાનમાં થશે. એમના માટે પણ એક તટસ્થ પ્રોસેસ આ બંને ગ્રહોની રહેશે એવું મારું અંગતપણે માનવું છે. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ઝોડિયાક્સ. રાશિઓની આ વાત છે કે રાશિ પ્રમાણે કોને લાભ થશે, કોને નુકસાન થશે, એ ડિટેલ મેં તમારી સમક્ષ વાત કરી છે. અશોકભાઈ આગળ વધીએ. પંકજભાઈ, તમે ખૂબ જ સુંદર વાત કરી કે જે સૂર્ય શનિનું જે એક ગોચર છે મીન રાશિમાં, અને એમાં 12 રાશિ જાતકોની તમે વાત કરી કે એમાં જે તત્વો અનુસાર જે રાશિ જાતકોમાં કઈ રાશિઓમાં શું શું ઇફેક્ટ થશે, આના પ્રભાવ થશે એની તમે વાત કરી છે. પણ બી ઉપાયોની ચોક્કસ વાત કરીશું. જે રાશિ માટે તમે ક્યાંક પ્રતિકૂળ બાબતો વાત કરી છે, સાવધાની રાખી. પણ એ પહેલા હું ઈચ્છીશ કે હજી જે આપણે તારીખો પ્રમાણે જે લોકોની વાત થાય છે, જે લોકોના બર્થ છે, તો અંગ્રેજી તારીખો પ્રમાણેની બી થોડી વાત કરીશું કે એ લોકોનું જો આપણે જોવાનું હોય, આ ખાસ સૂર્ય શનિનું જે ક્રુશિયલ એક કંજક્શન છે મીન રાશિમાં, તો આ તારીખો વાળાને શું ફરક પડશે? તો પહેલી વસ્તુ તો મીન રાશિમાં સૂર્ય જશે, શનિ ત્યાં છે, એટલે મીન રાશિમાં સૂર્ય શનિનું જોડાણ. પરંતુ અંગ્રેજી તારીખમાં જે જાતકો આવતા હોય તો જનરલી એવા જાતકો કે જે જાતકોનો જન્મ 15 માર્ચથી 15 એપ્રિલ વચ્ચે થયો હોય એ લોકોને ખૂબ સહન કરવાનું આવે. કેમ? કારણ કે સૂર્ય હંમેશા મીન રાશિની અંદર 15 માર્ચથી 15 એપ્રિલ દરમિયાન હોય અને ત્યાં શનિ આવે તો એવા જાતકોને કે જે જાતકો કોઈ પણ વર્ષની અંદર 15 માર્ચથી 15 એપ્રિલ દરમિયાન જન્મેલા હોય એમના માટે આ કઠિન સમય છે. ક્યાંક વાહનના અકસ્માતો, હૃદયની બીમારીઓ, તંદુરસ્તી ઉપર પ્રહાર, તન મન ધનથી ક્યાંક નાના મોટા પ્રશ્નોનું સર્જન, એવું મને સતત મારા મનની અંદર ઘુમરાયા કરે છે કે ધ પીપલ હુ બોર્ન બિટવીન 15 માર્ચ ટુ 15 April, they should be very alert, very watchful and vigilant during this time of 1 month. તો એનાથી તમને લાભ થશે. ઉપાય તો હું તમને બતાવું છું. અન્ય બીજા એક અંગ્રેજી તારીખની વાત કરીએ. બિલકુલ સર. એવા જાતકો જે લોકો 15 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબર દરમિયાન જન્મેલા હોય એવા જાતકોએ પણ ધ્યાન રાખવું પડે એ વાત પણ સુનિશ્ચિત છે. સો ધીસ પર્ટિક્યુલર પીરિયડ આઈ મીન ટુ સે ફ્રોમ 15 માર્ચ ટુ 15 એપ્રિલ એ એવા જાતકોને ચોક્કસપણે નુકસાન કરે કે જે જાતકોનો જન્મ 15 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબર અને 15 માર્ચથી 15 એપ્રિલ દરમિયાન થયો હોય એવું મારું અંગતપણે માનવું છે. બીજી એક વાત કરીશ આગળ કે એવા જાતકોએ પણ ચોક્કસપણે સાવધાન રહેવાની જરૂર છે કે જે જાતકોનો જન્મ 15 જૂનથી 15 જુલાઈ વચ્ચે થયો હોય. બરાબર. એમાં પણ શનિની 10મી દ્રષ્ટિ આવે, એકમાં 7મી આવે, એકમાં ઉપરથી ગોચર આવે અને એક 10મી દ્રષ્ટિ આવે. આવા જાતકોએ પણ થોડુંક ધ્યાન રાખવાની જરૂર છે. ઈશ્વર સૌનું કલ્યાણ કરે, સારું કરે. હવે આગળ કંઈક આપણે બિલકુલ સર, તમે જે રાશિ જાતકો માટે આ 15મી માર્ચથી જે સૂર્ય શનિની જે એક યુતિ છે, કંજક્શન છે, એમાં જે રાશિ જાતકો માટે તમે થોડી કંઈક પ્રતિકૂળ બાબત છે તો સાવધાની રાખવાની ક્યાંક વાત હોય, અને એ લોકોને જો કોઈ જ્યોતિષિક ઉપાયોની વાત હોય, કોઈ બાબતોથી એ લોકો પ્રોટેક્ટ કરી શકે પોતાને, તો એ કયા ઉપાયોની છે વાત છે અને કઈ રાશિઓ માટે છે? સૂર્ય જ્યારે દૂષિત થાય ત્યારે જગતનો નાથ, સૃષ્ટિનો પિતા, તંદુરસ્તીનો કારક, પ્રકાશનો દેવ, પ્રત્યક્ષ દેવ, ગ્રહોનો રાજા દૂષિત થાય ત્યારે સૂર્યને અર્ક આપવો, ઓમ ધૂણી આદિત્યાય નમઃ અર્ક આપતી વખતે બોલવું ખૂબ જ જરૂરી છે. જમણાથી ત્રીજી આંગળી ઉપર સોનાની ધાતુમાં માણેક પહેરવાથી પણ લાભ થઈ શકે છે. રોજ સવારે ઉઠીને પિતા અને નમન કરવું, પગે લાગવું જેને આપણે કહીએ છીએ, એનાથી પણ લાભ થઈ શકે એમ છે. વસ્ત્રોમાં ખાસ કરીને
ભગવા રંગના વસ્ત્રોને થોડું પ્રાધાન્ય આપો થોડાક સમય માટે. જમણા હાથના કાંડા ઉપર કેસરી ભગવા રંગનો દોરો ધારણ કરો તો પણ શક્ય છે. તો સૂર્યને થોડો શું છે સ્ટ્રોંગ કરવો જરૂરી છે. તો સૂર્યને સ્ટ્રોંગ કરવા માટે આ બધી વસ્તુઓ અનિવાર્ય છે. એમ કરવાથી ચોક્કસપણે લાભ થાય. રવિવારે તમે ખીર અને રોટલી પણ ખાઈ શકો છો તો પણ લાભ થઈ શકે છે. સૂર્યના મંત્ર જાપ આદિત્ય સ્ત્રોતનું પઠન કરો તો એનાથી પણ લાભ થઈ શકે છે. તો આ બધા ઉપાયો છે. એ ઉપાયોને તમે ફોલો કરો તો ચોક્કસપણે લાભ થશે એવું મારું અંગતપણે માનવું છે. મારી શુભકામનાઓ તમારી સાથે છે. પંકજભાઈ, આપનો વિશેષ આભાર કે ખૂબ જ સુંદર એવી તમે આપણા દર્શક મિત્રો માટે જે લોકોને ખાસ એ લોકોને સવાલો પણ હતા અને ક્યાંક ભીતિ બી હતી કે ભાઈ જે 15 માર્ચથી 15 એપ્રિલ વચ્ચે જે સૂર્ય અને શનિની યુતિ જે આપણે ગોચર છે એક આપણું મીન રાશિમાં અને એમાં એક દેશના મુદ્દાઓના મુખ્ય અસરોની વાત હતી અને રાશિ જાતકોમાં અમુક રાશિ માટે તમે વાત કરી એ લોકોનો કેવા પ્રભાવ રહેશે. તો દર્શક મિત્રો, જ્યારે જે લોકોને પ્રતિકૂળ બાબત છે ક્યાંક એ લોકો માટે પંકજભાઈએ ઉપાયો પણ થોડી વાત કરી છે તો ચોક્કસપણે એમાંથી આપણને રાહત મળશે. પંકજભાઈ, અન્ય કોઈ વાત નહીં કરીએ કારણ કે સમય સમાપનને આવ્યા છે અને નેક્સ્ટ એપિસોડમાં દર્શક મિત્રો હજી પણ આપણે આપણા સવાલો અને સમાધાન સાથે અને જ્યોતિષની ઘણી બધી રસપ્રદ વાતો સાથે ફરી મળીશું નેક્સ્ટ एपिसोड नमस्कार आभार। नमस्कार मेरे प्यारे दोस्तों, मैं हूं ग्लोबल एस्ट्रो गुरु डॉक्टर पंकज नागर। आज मैं आपको एक ऐसी बात बताने जा रहा हूं जो शायद आप लोगों के लिए अनकही और अनसुनी बात है। दोस्तों, ज्योतिष शास्त्र के अंदर कुछ योग, संयोग, संजोग ऐसे आते हैं, शायद 100 साल के अंदर 10 या 15 बार आते हैं। ऐसा ही एक योग इसी साल के अंदर 17 फरवरी के दिन आपके लिए आ रहा है, जो आपको संपत्तिवान, धनवान और एक सफल इंसान बना सकता है। पुराने ग्रंथों के अनुसार पार्वती संहिता, जैमिनी सूत्र, शिव पुराण, लिंग पुराण, विष्णु पुराण में ये बात कही गई है, भूम वास्या निशामग्रे चंद्रे सत विषाम गते विलक्ष्य प्रपदेत स्त्रोतम स भवेत संपदाम फलम। इस श्लोक का मतलब होता है कि जिस दिन सतभिषा नक्षत्र हो, मंगलवार का दिन हो और अमावस्या हो, इन तीनों योग का संयोग होता है, उसी दिन आधी रात को अगर भोजपत्र पे दुर्गा सप्तशती का पाठ गोरोचन चंद्र या अष्टगंध शाही से लिखा जाता है तो आपको अवश्य श्रेष्ठ फल मिलता है, इसमें मुझे कतई शंका नहीं है। दोस्तों, 17 फरवरी 2026 के दिन मंगलवार की रात को 12:39 को भोजपत्र पे दुर्गा सप्तशती का पाठ अष्टगंध की शाही से दिया धूप करके और माँ दुर्गा का, माँ लक्ष्मी का फोटो रख के कीजिए। मेरा ये अनुभव है, मेरी सफलता और मेरी समृद्धि इसी योग को आभारी है। आप भी इसको अपनाइए, कीजिए और जीवन में सारे सुख पाइए। मेरी हर तरफ से आपको शुभकामनाएं। ज्योतिष एक विज्ञान।